Hello students, welcome to chapter number 12, aldehyde, ketone and carboxylic acid. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડની બનાવટ વિશે ભણ્યા હતા. હવે આપણે આગળ વધીએ છીએ કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો. ઓકે, so let us see chemical properties of carboxylic acid. કાર્બોક્સિલિક એસિડ એના રાસાયણિક ગુણધર્મો. કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો મુખ્યત્વે જોઈએ તો ત્રણ પ્રકારના છે. ઓકે, પહેલો પ્રકાર છે સી અને OH વચ્ચેના એટલે કે કાર્બન ઓક્સિજન બંધનું ખંડન. બીજો ગુણધર્મ છે COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહ એમાં થતી રાસાયણિક પ્રક્રિયા. અને ત્રીજો ગુણધર્મ છે હાઇડ્રોકાર્બન સમૂહમાં જોવા મળતા રાસાયણિક ગુણધર્મો. તો કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કાર્બોક્સિલિક એસિડ ત્રણ ટાઈપની છે. એક CO બંધનું ખંડન, બીજું COOH સમૂહ અને ત્રીજું આવશે કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન. ઓકે, તો લેટ અસ સી પહેલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે કાર્બોક્સિલિક એસિડના COH બંધનું ખંડન, એની સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, ચલો ફર્સ્ટ વન, પહેલું છે એનહાઇડ્રાઇડ નું બનવું. એનહાઇડ્રાઇડ નું બનવું એકચ્યુઅલી એનહાઇડ્રાઇડ એનું સામાન્ય સૂત્ર હું વારંવાર તમને લખીને સમજાવીશ, એને યાદ જ રાખી લેવાનું RCOOCOR, અથવા તો એને આપણે આ રીતે બી શોર્ટમાં લખી શકીએ RCO twice O. શું લખાય? RCO twice O. બંને બાજુ તમે જોઈ શકો છો RCO સમૂહ છે અને મધ્યમાં ઓક્સિજન એટલે લખાય RCO twice O. તો બાળકો એનહાઇડ્રેટ બનાવવા કોઈ બી કાર્બોક્સિલિક એસિડ લઈ શકાય. ધારો કે હું લઉં છું એસિડિક એસિડ, તો એસિડિક એસિડ એના બે અણુઓ એને એકબીજા સાથે ખનિજ એસિડ જેવા કે સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl વાયુ અથવા તો પ્રબળ ભેજ શોષક P2O5 એટલે કે ડાયફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો ગરમ કરો એટલે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય. સલ્ફ્યુરિક એસિડ હોય કે પછી P2O5 એ બંને પ્રબળ ભેજ શોષક છે. પ્રબળ ભેજ શોષક હોવાથી એસિડના બે અણુ ભેગા કરી પાણી બનાવી એનું શોષણ કરશે, એટલે કે H2O સ્વરૂપે પાણી છૂટું પડે. એક OH પહેલા અણુમાંથી OH બીજા અણુમાંથી H પાણી આપે, જ્યારે બાકી વધે છે CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. આ રીતે IUPAC નામ લખું તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, અથવા તો કોમન નામ લખું તો એસિડિક એનહાઇડ્રાઇડ પ્રાપ્ત થાય છે. એ જ રીતે બેન્ઝોઇક એસિડ લઉં તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, મિથેનોઇક એસિડ લઉં તો ફોર્મિક અથવા મિથેનોઇક એનહાઇડ્રાઇડ. અલગ અલગ એસિડ લઉં તો એ પ્રકારે એનહાઇડ્રાઇડ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં તમે જોયું કે CO બંધનું ખંડન થયું, તો આ પહેલી પ્રક્રિયા છે એનહાઇડ્રાઇડનું બનવું.
ઓકે, ચલો બીજી પ્રક્રિયા એને કહીશું એસ્ટરીકરણ. બાળકો આ પ્રક્રિયા વૈજ્ઞાનિકો ફિશર અને સ્પિયરે આપી હોવાથી એને ફિશર સ્પિયર એસ્ટરીકરણ કહે છે. આ બુકમાં કદાચ નામ નહીં હોય પણ એકચ્યુઅલી એન્ટ્રન્સમાં પૂછાય છે ફિશર સ્પિયર એસ્ટરીફિકેશન એટલે શું. તો તમને એવું લાગે કે એક નવું એસ્ટરીકરણ હશે, પણ એવું નથી. એ આ જ એસ્ટરીકરણ છે જે આપણે ઓલરેડી ચેપ્ટર 11 માં પણ ભણી ગયા છીએ. ઓકે, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ એટલે કે RC ડબલ બોન્ડ OH એની આલ્કોહોલ સાથે અથવા તો ફિનોલ સાથે, યાદ રાખજો અહીંયા આલ્કોહોલ બી હોઈ શકે અને ફિનોલ બી હોઈ શકે. તો આલ્કોહોલ અથવા તો ફિનોલ સાથે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl વાયુની હાજરીમાં થાય. યાદ રાખજો અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl વાયુની હાજરીમાં થાય. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl ગેસની હાજરીમાં થાય, કારણ કે આ બંને છે ને પ્રબળ ભેજ શોષક છે. આ બંને પ્રબળ ભેજ શોષક છે એટલે પાણી બને ને એ શોષી લે. તો પરિસ્થિતિ આવી છે, આલ્કોહોલમાંથી H, એસિડમાંથી OH ભેગા થઈને બનાવશે ये तो होना ही था, पानी तो छूटવું પડે જ. તો બાકી રહે છે RC ડબલ બોન્ડ OR ડેશ એટલે કે એસ્ટર નિપજ તરીકે મળે છે. જો હું ફિનોલ લઉં તો ફિનોલની પણ આ જ પ્રક્રિયા થશે. તમારી બુકમાં આપેલ નથી પણ પરિવર્તનમાં કામમાં આવશે. RC ડબલ બોન્ડ OO ફિનાઇલ. તો આમ ફિનાઇલ એસ્ટર નિપજ મળે છે. આમ ફિનાઇલ એસ્ટર નિપજ તરીકે મળે છે અને ફિશર સ્પિયર એસ્ટરીકરણ તરીકે ઓળખીશું. એના ઉદાહરણ તમે કાર્બનની સંખ્યા મૂકીને જાતે બનાવી શકો છો. તમને એવું થાય કે સર અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl કેમ લો છો? Why you are taking that? ઓકે, તો એની પાછળનું કારણ એ છે કે આ બંને જણા પ્રબળ ભેજ શોષક છે એટલે શું કરે, પાણી જેવું બને ને એને શોષી લે એટલે નિપજની સાંદ્રતા ઘટવાની એટલે સંતુલન જમણી તરફ ખસે. તો આમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl વાયુનો ઉપયોગ કરવાથી પ્રક્રિયા ઝડપી થાય છે અને સંતુલન જમણી તરફ ખસે છે. ઓકે, એક્ઝામ્પલ આપો એટલા ઓછા છે, કાર્બનની સંખ્યા મૂકીને એક્ઝામ્પલ આપી શકાય. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને થાયોનાઇલ ક્લોરાઇડ. ઓકે, SOCl2. આ ત્રણેયની પ્રક્રિયા આલ્કોહોલમાં ભણી ગયા છો. કાર્બોક્સિલિક એસિડ એનું સૂત્ર છે RC ડબલ બોન્ડ OH. કાર્બોક્સિલિક એસિડમાં આવેલો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ આલ્કોહોલની જેમ વર્તે છે. કાર્બોક્સિલિક એસિડમાં આવેલો હાઇડ્રોક્સિલ સમૂહ બિહેવ્સ લાઇક આલ્કોહોલ, આલ્કોહોલની જેમ વર્તે છે અને પ્રક્રિયા આવી છે બાળકો RCOOH કાર્બોક્સિલિક એસિડ એની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય PCl5 સાથે. કાર્બોક્સિલિક એસિડની ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય અને કાર્બોક્સિલિક એસિડની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો એક સરખી નિપજ મળશે. આ બધી જ રાસાયણિક પ્રક્રિયામાં OH સમૂહનું વિસ્થાપન ક્લોરીન વડે થાય છે. કઈ રીતે? વન બાય વન સમજીએ. તો જો બાળકો સૌથી પહેલા તો RCO એની જોડે ક્લોરીન આવે તો બનાવશે RCOCl એસાઇલ હેલાઇડ. પછી છે ને એક હાઇડ્રોજન, જોઈ લો અહીંયા, આ હાઇડ્રોજન અને એક ક્લોરીન ભેગા થઈને આપશે HCl. તો આમાં બે ક્લોરીન વપરાઈ ગયા, વધ્યું શું? તો કે POCl3. ફોસ્ફરસ, ઓક્સિજન અને 3 ક્લોરીન બનાવશે POCl3, ફોસ્ફરસ ઓક્સી ટ્રાય ક્લોરાઇડ.
એ જ રીતે આગળ ભણી ગયા આલ્કોહોલમાં 3 મોલ કાર્બોક્સિલિક એસિડની PCl3 સાથે પ્રક્રિયા થાય તો 3 OH સમૂહનું વિસ્થાપન ક્લોરીન વડે થશે. 3 OH નું વિસ્થાપન ક્લોરીન વડે થાય તો નિપજ મળે છે 3 મોલ RCOCl. 3 મોલ RCOCl. બાકી વધશે H3PO3 એટલે કે એને કહેવાય ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો એ જ રીતે કાર્બોક્સિલિક એસિડની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો સૌથી પહેલા SO અને O બનાવશે SO2. બરાબર. H અને Cl બનાવે HCl અને ક્લોરીન સમૂહ ત્યાં દાખલ થઈને આપશે RCOCl. શું આપે છે? RCOCl એટલે કે એસિડ ક્લોરાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ચાલ આવી ગયો. એમાં ચેપ્ટર 11 માં ભણ્યા હતા એ જ રીતે યાદ રાખજો કે સર્વશ્રેષ્ઠ મેથડ હોય તો એ મેથડ છે થાયોનાઇલ ક્લોરાઇડ વાળી પદ્ધતિ. કેમ આ ત્રણેયમાં થાયોનાઇલ ક્લોરાઇડની મેથડ બેસ્ટ છે? કારણ કે એની બંને નિપજો વાયુ ભૌતિક સ્થિતિમાં છે અને વાયુ ભૌતિક સ્થિતિમાં નિપજ મળતી હોવાથી મુખ્ય પેદાશને આડ પેદાશથી અલગ કરવું સરળ બને છે. મુખ્ય પેદાશને આડ પેદાશથી દૂર કરવું સરળ બને છે અને એટલા જ માટે થાયોનાઇલ ક્લોરાઇડ મેથડ ઇઝ કોલ્ડ બેસ્ટ મેથડ. ઓકે. તો ત્રીજી પ્રક્રિયા હતી PCl3, PCl5 અને SOCl2 સાથેની પ્રક્રિયા. આગળ વધીએ નેક્સ્ટ વન, ચોથી પ્રક્રિયા. એમાં લખીશું એમોનિયા સાથેની રાસાયણિક પ્રક્રિયા. ઓકે. એમોનિયા સાથેની રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે કાર્બોક્સિલિક એસિડ એમોનિયા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, જ્યારે બી કાર્બોક્સિલિક એસિડ એમોનિયા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો પછી તે એમોનિયમ ક્ષાર આપે છે. તે આપશે એમોનિયમ ક્ષાર. તો યુ કેન સી હિયર કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ યુગ્મ તે હાઇડ્રોજનને આપે અને ક્ષાર બનશે CH3COO NH4+. બરાબર. અહીંયા બી બેન્ઝીન ઉપર નાઇટ્રોજન પોતાનું યુગ્મ બેઝ તરીકે એસિડને આપશે તો બનશે બેન્ઝીન ઉપર COO- અને NH4+. એ જ રીતે બેન્ઝીન રિંગ એની પ્રક્રિયામાં બેઉ નાઇટ્રોજન પોતાનું યુગ્મ આપી દે તો બનાવશે બેન્ઝીન પર COO- NH4+. COO- NH4+. નામ ખાસ યાદ રાખીશું. આને કહેવાય ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ. એમાંથી બનશે એમોનિયમ ઇથેનોએટ. બેન્ઝોઇક એસિડ એમોનિયમ બેન્ઝોએટ. થેલિક એસિડ તો અહીંયા બને છે એમોનિયમ થેલેટ. તો એમોનિયમ ઇથેનોએટ, એમોનિયમ બેન્ઝોએટ અને એમોનિયમ થેલેટ. ઓકે. ચલો ત્યારબાદ બધામાં સેમ પ્રોસેસ છે. તેને કોઈ ભેજ શોષકની હાજરીમાં ગરમ કરો. ગરમ કરો ને તો થાય શું? જો H2 અને O, આગળ H4 દેખાય છે અને અંદર COO છે. H4 અને COO છે. ભેગા થઈને પાણીનો અણુ છૂટો પડશે. અહીંયા બી ઊંચા તાપમાને ગરમ કરો, ભેગા થઈને પાણીનો અણુ છૂટો પડશે તો એમાં નિપજ મળે બાળકો CH3CONH2. એને કહેવાય ઇથેનેમાઇડ. ઓકે. H2 અને O બનાવે H2O તો બેન્ઝીન પર CONH2 એને કહેવાય બેન્ઝેમાઇડ.
બેન્ઝીન પર CONH2 that is called benzamide. ઓકે, ચલો એ જ રીતે એમોનિયમ થેલેટ છે, એમાંથી જો પાણીના 2 અણુ છૂટા પડે તો બનશે બંને જગ્યાએ CONH2 અને CONH2, એને કહેવાય થેલેમાઇડ. ઇટ ઇઝ નોન એઝ થેલેમાઇડ. ત્યારબાદ થેલેમાઇડને વધારે પડતી ગરમી આપી ગરમ કરો. આ થેલેમાઇડ છે ને, એને વધારે પડતું ગરમ કરો તો એકમાંથી NH2 બીજામાંથી હાઇડ્રોજન, એકમાંથી NH2 બીજામાંથી હાઇડ્રોજન દૂર થાય અને છેવટે મુખ્ય નિપજ મળશે બેન્ઝીન પર આવે CONH, એને કહેવાય થેલીમાઇડ. ઓકે, આ થેલો અને આ થેલી યાદ રાખજો, સ્પેલિંગ બી એટલે કે નામ પણ અલગ છે, થેલેમાઇડ, થેલીમાઇડ. ઓકે, તો આમ એમોનિયા સાથેની પ્રક્રિયા કરતા પહેલા એમોનિયાનો ક્ષાર મળે છે અને ગરમ કરતા નિર્જલીકરણથી એમાઇડ નિપજ મળે છે. તો આમ CO બંધ તૂટવાની રાસાયણિક પ્રક્રિયામાં પહેલું હતું, તમને યાદ છે, પહેલા આપણે ભણી ગયા એનહાઇડ્રાઇડ નું બનવું, પછી એસ્ટરીકરણ, પછી એસાઇલેશન અને એમાઇડની બનાવટ. ઓકે, ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ. ચલો ત્યારબાદ સેકન્ડ ટાઈપની રિએક્શન જોઈએ, બીજા પ્રકારની પ્રક્રિયા. ઓકે, એમાં યાદ રાખવાનું COOH સમૂહમાં થતી રાસાયણિક પ્રક્રિયા. COOH સમૂહમાં થતી રાસાયણિક પ્રક્રિયા. COOH સમૂહમાં થતી રાસાયણિક પ્રક્રિયામાં સ્ટુડન્ટ્સ પહેલી પ્રક્રિયા છે, ફર્સ્ટ રિએક્શન, એને કહીશું રિડક્શન પ્રક્રિયા. ઓકે, જો હું કાર્બોક્સિલિક એસિડ લઉં RCOOH, તો કાર્બોક્સિલિક એસિડની રિડક્શન પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની સાથે ઈથરના માધ્યમમાં કરી જો જળ વિભાજન કરો તો ફરીથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઈથર માધ્યમમાં યોગશીલ પ્રક્રિયા કરી જળ વિભાજન કરો તો સમાન કાર્બન સંખ્યા ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. સમાન કાર્બન સંખ્યા ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થશે. આ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાંથી CH2OH આલ્કોહોલિક સમૂહ બને છે. એટલું જ નહીં, આ રાસાયણિક પ્રક્રિયા વધારે સારી રીતે કરવી હોય તો ડાયબોરેન B2H6 નો ઉપયોગ કરીને વધુ સરળતાથી કરી શકાય છે, મોર ઇઝીલી. એટલે યાદ રાખીશું, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની સાથે ઈથરની હાજરીમાં અથવા તો ડાયબોરેન સાથે ઈથરની માધ્યમમાં પ્રક્રિયા કરતા જળ વિભાજનથી અંતે પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. ઓકે, પણ વધુ સરળતાથી મેળવવું હોય તો ડાયબોરેન વપરાય. ઓકે, બીજું ડાયબોરેનની એક પ્રોબ્લેમ એ છે કે ડાયબોરેન સારી રીતે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકે, પરંતુ એ ડાયબોરેન એસ્ટર સંયોજનો, નાઇટ્રો સંયોજનો, હેલાઇડ સંયોજનો, આવા સંયોજનોનું રિડક્શન કરી શકતો નથી. ઇટ કેન નોટ રિડ્યુસ. તો ડાયબોરેન, ઓકે, એ ડાયબોરેન આ 3 ક્રિયાશીલ સમૂહનું રિડક્શન નથી કરી શકતો, એસ્ટર, નાઇટ્રો અને હેલો. ઓકે, એટલું જ નહીં, તમને એવું થાય કે સાહેબ તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધો, પણ એક હાઇડ્રાઇડ તો બહુ વાપર્યો તો આપણે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો યાદ રાખજો, સોડિયમ બોરોહાઇડ્રાઇડ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકતો નથી. સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકતો નથી. It cannot reduce NaBH4. કાર્બોક્સિલિક એસિડને રિડક્શન કરી શકતો નથી.
આટલું જ તમને આપ્યું છે, પણ હું એકાદું એક્ઝામ્પલ લઉં. સપોઝ આપણી પાસે બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડ. ઓકે, જો એનું રિડક્શન કરો તો નિપજ મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ. એ જ રીતે જો મારી પાસે એસિડિક એસિડ હોય, તમારે મારા જેવું નહીં કરવાનું. એ જ રીતે તમારે એસિડિક એસિડ હોય તો બાળકો એમાંથી મળશે ઇથેનોલ. તો યાદ રાખજો, જો એસિડિક એસિડ લો તો ઇથેનોલ મળે. ઓકે, અને જો બેન્ઝોઇક એસિડ લો તો બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તો આ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું રિડક્શન. ખૂબ જ સરળ. ચલો, ત્યારબાદ આગળ વધીએ. સેકન્ડ સ્ટેપ, એનું નામ છે ડીકાર્બોક્સિલેશન રિએક્શન. ઓકે, નામ પરથી થોડુંક વિચારીએ તો કાર્બોક્સિલ સમૂહ એટલે COOH. કાર્બોક્સિલ સમૂહ ઉમેરાવું, કાર્બોક્સિલ સમૂહનું ઉમેરાવું એને કાર્બોક્સિલેશન કહેવાય. અને જો કાર્બોક્સિલ એસિડ સમૂહ દૂર કરવો હોય તો એને લખાય ડીકાર્બોક્સિલેશન. તો આમ જે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ દૂર થાય તેને ડીકાર્બોક્સિલેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર, આ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર એની પ્રક્રિયા સોડા લાઇમ સાથે થાય. સોડા લાઇમ, એમાં તમને યાદ હશે NaOH અને CaO નું મિશ્રણ, એને સોડા લાઇમ કહેવાય. તો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારની પ્રક્રિયા સોડા લાઇમ સાથે 3:1 ના પ્રમાણમાં થાય. એટલે કે 3 મોલ NaOH લેવાનો અને 1 મોલ CaO. તો આ રાસાયણિક પ્રક્રિયામાં બાળકો અહીંયા જોઈ શકો છો COONA અને ONA, આ બધું ભેગું કરો તો Na2 નટુ. કાર્બન 1 અને ઓક્સિજન, કાર્બન 1 ઓક્સિજન 2 ને 1 3, તો નટુ CO3 નિપજ મળી. તો આ આખા ઇક્વેશનમાં વધ્યું કોણ? હાઇડ્રોજન અને R. એટલા માટે એક ઓછા કાર્બન વાળો આલ્કેન આપે છે. એક ઓછા કાર્બન ધરાવતો આલ્કેન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે ગરમ કરતા તેમાંથી એક ઓછા કાર્બન વાળો આલ્કેન પ્રાપ્ત થાય છે, અને ડીકાર્બોક્સિલેશન તરીકે ઓળખીશું. ધારો કે મારી પાસે સપોઝ સોડિયમ એસિટેટ છે 2 કાર્બનનો, તો આ રાસાયણિક પ્રક્રિયાથી એક ઓછા કાર્બન વાળો આલ્કેન એટલે કે મિથેન પ્રાપ્ત થાય છે. તો આ સમગ્ર પ્રોસેસ એને કહીશું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. ડીકાર્બોક્સિલેશનની આ પ્રક્રિયા જનરલી લેબોરેટરીમાં COOH સમૂહને ઓળખવા માટે વપરાતી હોય છે. બરાબર, ચલો આવી જ એક બીજી પ્રક્રિયા જોઈએ જે તમે 11th સાયન્સમાં ભણી ગયા છો. ઓકે, વિદ્યુત વિભાજનકીય ઓક્સિડેશન એની પ્રક્રિયા. વિદ્યુત વિભાજનકીય ઓક્સિડેશન અથવા તો વિદ્યુત વિભાજનથી COOH સમૂહનું દૂર થવું એવું કહી શકાય. હું ઉદાહરણ આપીશ. જેમ કે મારી પાસે 3 કાર્બનનો એસિડ છે, C3H7, 4 કાર્બનનો એસિડ છે. એનું સોડિયમ ક્ષાર લઉં, સોડિયમ બ્યુટેનોએટ. ક્ષારનું નામ છે સોડિયમ બ્યુટેનોએટ. બરાબર, આનું ઇક્વેશન તમને આપ્યું નથી, પણ તમને પૂછાય તો આવડવું જોઈએ. સોડિયમ બ્યુટેનોએટ આપણે લીધું, એના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવું છે.
તો એનું જલીય દ્રાવણ 2 આયનો ધરાવતું હશે C3H7COO- અને Na+. તો આ રાસાયણિક પ્રક્રિયામાં બાળકો વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય C3H7COO- વત્તા C3H7COO- આ બે બ્યુટેનોએટ આયનો ભેગા થયા. આ બે બ્યુટેનોએટ આયનો ભેગા થયા. ઓકે, યુ કેન સી હિયર બ્યુટેનોએટ. તો આમાં થાય શું, બંને ઓક્સિજન એક એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન દૂર થાય. જો હું હાઇલાઇટ કરું છું, આ પહેલો ઓક્સિજન ને આ બીજો, બે ગુમાવશે, બરાબર, એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. COO ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે ઉડી જશે, એટલે કે 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે થાય શું, બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. તમે જોઈ શકો અહીંયા કેટલા કાર્બન છે C3, અહીંયા બી કેટલા કાર્બન છે C3. તો બે ભેગા થાય એટલે C3H7 એટલે કે C6H14 હેક્ઝેન નિપજ તરીકે પ્રાપ્ત થશે. બરાબર. તો આમ ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે કે આ વિદ્યુત વિભાજનની રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન સમૂહ કરતા બમણા કાર્બનનો આલ્કેન મળે છે. COO સાથે જોડાયેલા હાઇડ્રોકાર્બન સમૂહના બમણા કાર્બનનો આલ્કેન પ્રાપ્ત થાય. એવું નહીં કે ટોટલ બમણા, ટોટલ તો 4 કાર્બન હતા ને, 3 અને 1 4. તો ટોટલ બમણા નહીં કરવાનું, ખાલી બમણા ન લખતા, ને તો 8 કાર્બન થાય. પણ લખવાનું કે કાર્બોક્સિલેટ ક્ષારના હાઇડ્રોકાર્બન સમૂહના કાર્બનથી બમણા કાર્બનનો આલ્કેન પ્રાપ્ત થાય. એને વિદ્યુત વિભાજનકીય ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયા કોલ્બે આપી હોવાથી તેને કોલ્બેઝ ઇલેક્ટ્રોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ તરીકે ઓળખીશું. તો COOH સમૂહમાં થતી રાસાયણિક પ્રક્રિયા, એમાં આટલું યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. ત્યારબાદ ત્રીજા ટાઈપની રિએક્શન્સ આપણે જોઈએ, એ છે કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી રાસાયણિક પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી રાસાયણિક પ્રક્રિયા. ઓકે, એમાં પહેલી પ્રક્રિયા, એનું નામ છે હેલોજિનેશન. હેલોજિનેશન. ઓકે, તમને યાદ હશે કાર્બોક્સિલિક એસિડના પડોશી કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. એની ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે. હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો આવી પ્રક્રિયાને કહીશું હેલોજિનેશન પ્રક્રિયા. ઓકે, ફરીથી કાર્બોક્સિલિક એસિડનો પડોશી કાર્બન આલ્ફા, એના પરથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય તો એને આલ્ફા હેલોજિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ, જો કોઈ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હોય RCH2COOH, એની પ્રક્રિયા ડાયહેલોજન સાથે અલ્પ માત્રામાં લીધેલા લાલ ફોસ્ફરસની હાજરીમાં થાય. ડાયહેલોજન સાથે અલ્પ માત્રામાં લીધેલા લાલ ફોસ્ફરસની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો આ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થશે. હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થશે અને નિપજ મળે છે RCHX-COOH. જોઈ લો તો H અને X શું બનાવશે? HX. અને નિપજ મળશે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ. નિપજનું સામાન્ય નામ છે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ.
તો કાર્બોક્સિલિક એસિડ એના આલ્ફા કાર્બન પરથી હેલોજિનેશન કરો તો એને આલ્ફા હેલોજિનેશન કહેવાય છે. ઓકે, આ સમગ્ર પ્રક્રિયામાં X બરાબર માત્ર ક્લોરીન અને બ્રોમિન જ આવી શકે, આયોડિન ચાલે નહીં. આ પ્રક્રિયા વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપી છે, હેલ, ગો ટુ હેલ વાળું હેલ. પછી કે છે વોલહાર્ડ, હેલ વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા. જેલિસ્કાય નામ હતું, લોકો લખે છે જેલિસ્કી પ્રક્રિયા. હેલ વોલહાર્ડ જેલિસ્કી રાસાયણિક પ્રક્રિયા. હેલ વોલહાર્ડ જેલિસ્કી રાસાયણિક પ્રક્રિયા. તો હાઇડ્રોકાર્બન સમૂહના રાસાયણિક ગુણધર્મો, એમાં પહેલું ભણ્યા આલ્ફા હેલોજિનેશન, હેલ વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા. આ પ્રક્રિયાનું બીજું એક ઉદાહરણ હું તમને આપું, પરિવર્તનમાં બહુ ફેમસ છે. જો એસિડિક એસિડની ડાયક્લોરિન સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરી જળ વિભાજન થાય તો આ રાસાયણિક પ્રક્રિયામાં આલ્ફા હેલોજન દૂર થશે તો HCl છૂટું પડીને મળશે CH2Cl, COOH, અને ક્લોરો એસિડિક એસિડ કહેવાય. સેમ રાસાયણિક પ્રક્રિયા કરો તો મળશે CHCl2 ડાયક્લોરો એસિડિક એસિડ. સેમ રાસાયણિક પ્રક્રિયા કરો તો મળશે CCl3COOH ટ્રાયક્લોરો એસિડિક એસિડ. તો આવા પરિવર્તનોમાં ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ ટ્રાયક્લોરો એસિડિક એસિડ બનાવો એસિડિક એસિડમાંથી, તો યાદ રાખવાનું હેલ વોલહાર્ડ જેલિસ્કાય રાસાયણિક પ્રક્રિયા. ઓકે, ચલો, રાસાયણિક ગુણધર્મોમાં છેલ્લો ગુણધર્મ છે એરોમેટિક વલયમાં વિસ્થાપન. એરોમેટિક વલયમાં વિસ્થાપન. એરોમેટિક વલયમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. એરોમેટિક વલયમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહ અક્રિય કારક સમૂહ છે. અક્રિય કારક એટલા માટે કે બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ ખેંચે છે. બરાબર, COOH સમૂહ ઇલેક્ટ્રોન આપતો નથી, ઇલેક્ટ્રોન ખેંચે છે પોતાની બાજુ. અને અક્રિય કારક સમૂહ હોવાથી તે મેટા નિર્દેશક નિપજો આપે છે. જેમ કે COOH સમૂહની સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં નાઇટ્રેશનની રાસાયણિક પ્રક્રિયા થાય તો ઉત્પન્ન થતો નાઇટ્રો સમૂહ મેટા સ્થાનમાં દાખલ થઈને નિપજ આપે છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ નિપજ આપે છે. એ જ રીતે બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા જો હું ડાયબ્રોમો એટલે કે Br2 સાથે ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરું તો મેટા નિર્દેશક સમૂહ હોવાથી નવો આવતો બ્રોમિન મેટા સ્થાનમાં દાખલ થઈ મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ આપે છે. મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ નિપજ તરીકે આપશે. આનું બેલેન્સિંગ તમને આપ્યું નથી, નહીં કરો તો પણ ચાલશે. પણ જો નિપજના IUPAC નામ પૂછે, નિપજના IUPAC નામ, તો COOH વાળો કાર્બન નંબર 1 આપી દો તો અહીંયા 1, 2 અને 3 નામ થશે 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. અહીંયા બી 1, 2, 3 નિપજ આવશે 3 બ્રોમો બેન્ઝોઇક એસિડ. બરાબર. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એરોમેટિક વલયમાં વિસ્થાપનમાં તમે ક્લોરિનેશન કરી શકશો, બ્રોમિનેશન કરી શકશો, નાઇટ્રેશન કરી શકશો, સલ્ફોનેશન કરી શકશો, પણ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરી શકતા નથી.
યાદ રાખજો, બેન્ઝોઇક એસિડ ફિડલ ક્રાફ્ટ રિએક્શન્સ કરતા નથી, કારણ કે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા હોય એમાં ઉદ્દીપક તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ હોય છે, AlCl3. બરાબર, AlCl3 શું છે? ઉદ્દીપક. હવે કાર્બોક્સિલિક એસિડ અક્રિય કારક સમૂહ છે, અક્રિય કારક સમૂહ છે. હવે એની પ્રક્રિયા લુઈસ એસિડ સાથે શક્ય જ નથી, કારણ કે જો કાર્બોક્સિલિક એસિડ પણ પોતે એસિડ છે અને AlCl3 પણ લુઈસ એસિડ છે. કેમ લુઈસ એસિડ છે AlCl3? કારણ કે જો એલ્યુમિનિયમની સંયોજકતા 3 હોય તો 3 બંધ બનાવશે તો એની સંયોજકતા કક્ષામાં 2, 4 અને 6 ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરાય. એલ્યુમિનિયમ એની સંયોજકતા કેટલી? 3. 6 3 દુ 6 ઇલેક્ટ્રોન બંધમાં વપરાય. બધા જ ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છતાં પણ અષ્ટક પૂરું થયું નહીં. બંધ બનાવવા છતાં પણ અષ્ટક પૂરું ન થયું એટલે બહારથી ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ હોય, એટલે કે લુઈસ એસિડ સ્વભાવ થયો ને. તો હવે આ બી એસિડ અને પેલા બી એસિડ, એટલે એ શક્ય છે નહીં. યાદ રાખજો કે લુઈસ એસિડ AlCl3 કાર્બોક્સિલિક એસિડ સાથે જ બંધ બનાવીને જોડાઈ જાય છે, તો બેન્ઝીન વલયનો વારો જ નથી આવતો અને એટલા જ માટે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા જોવા મળતી નથી. તો યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડમાં ફિડલ ક્રાફ્ટ રિએક્શન જોવા મળતી નથી. કારણ સાથે બુકમાંથી તૈયાર કરી નાખજો.